કપા વીણ આવડે તને? કેમ વીણવાનું હોય? કપામાં જવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જો તૈયારી કરવી પડે ને બા. હા હવે હા ને માં વેચાય ની આપણે સેલે હાવસી તો કુતરે ફાડને કે બાતો ખાઈ કે જાગી જાય તી કે જાય કે ન ને તો હાથ દુસો મા દીકરો બે ડિસ્કો કેટલી વાર હાલ છે પેકિંગ? પેકિંગ કરી સી લ્યો ઠેલા ને ઠેલા ભરે કાબા તમે થેલા થેલા ભરી લઈ જાય તારા થાય કે બેટા બેન દેખાતો ખરે હું હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હવારમાં મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારમાં અહીંયા અમારા ગોદી ભાભીની જો બાજરો હુકવા વીએ વલ્યો. બારો થોડો કતો કે હા મોડો હીકો મોડો હુકવો. કપામ દાવાનું છે કે હા મે કીધું બધા હુકી દઈ કે હા પછી હુકો ગયા હા પછી નિરાત એકલો હુકાણા કરે ને કોની. કાઈ આવાજ નહીં. હા તો ભાઈ ગોદી ભાભીને આ બધો બાજરો છે ને ઈ જયપાલ ને લઈ જાવ ને કપામાં આવું ને. કપા વીણ આવડે તને? કેમ વીણવાનું હોય? એટલે તો ગોદી ભાભીને તો એક જણ કપામાં આવશે ભાઈ, તો એને તો કઈ વાંધો છે નહીં. હવે કા ગોદી ભાભી અહીં ઘેરે એટલું ને નાઈ હતી. હા બે ભાગ મેકી દેવા. હા બે ભાર મોકલી દો. આ લઈને હા સાહ એક સાહ લેવાય જાય ને એમ. ઉબા તું ને બા તો અહીં બા ને તો કામ હોય. તારે ને દીદી ને આવવાનું હે હો. હા અને અમારા આવું ભાઈ ની તો અહીંયા આવી ગયા હે કાં આવો. હા અને બે ની તો બાજરો આમ કરાવે છે કામ. એટલો કરું સર હા અત્યારમાં જો ભાઈ આવું કામ કરે બધા ગોદી ભાભીને ને બાજરો આ હે કે ભાઈ થોડો કે તો હું ફૂકવી નાખે કે તો હા આખું બધા ખવાય એમ રે પણ. હા તો ભાઈ આવું કામકાજ હાલે ને અમારે અહીંયા હે ને ભાઈ કપામાં જવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જો બાજરા ને બાજકા ને એવું બધું પેક થવા માંડ્યું છે. કબા હે બા કપામાં લઈ જવાનું હે કે તો હવે બાદર બાકા હીવી ગની તૈયારી થઈ ગઈ? તૈયારી કરવી પડે ને બા. હા હવે હા ને માં વેચાય ની આપણે સેલે હાવસી આપણે ચાલે જઈ. હા સેલે સી જો ભાઈ બાજરા ને બાજકા ને એવું બધું પેકિંગ થવા માંડ્યું છે. હીવી ને દેતે બાપાએ. આજ બધી તૈયારી કરી નાખશો એમ ને? તો હા તો જો ભાઈ એવું બધું છે કપામાં જવાનું છે ને તેની તૈયારી થવા મળી. હવે કેદી જવાનું છે ને એ જે હું તમને કહે પછી 1-2 દિવસમાં જવાનું નક્કી થાય. 2-3 દિવસ થઈ જાય કાંઈ નક્કી નથી હજી એ પણ હે ને હું તમને નક્કી થઈ જાય ને પછી કે અત્યારે તો ખાલી તૈયારી કરે છે બધી. તો ફેમિલી અમારા આવું ભાઈને કંઈક દુખે છે. શું દુખે આવું? જો ભાઈ મારા આવું ને તો અહીં હે ને નખ કંઈક ઓલો થઈ ગયો છે તે દુખે. કાં આવું હું છું હે અમારે હું જોતો અહીંયા તો અહીંયા હું છું. તો ભાઈ તો એને હે ને નક્કી કંઈક વગેરેલું છે કે હાથે કરીને એનું ખોલ્યું છે તે દુખે છે ભાઈ ને તો કેમ હાથ વાગે ના દુખે. હા આવો સમજો આપણે આ સિલ્વર પ્લે બટન છે હે એ કપામાં લેતો જવું હે કપામાં લેતો જવું કે અહીંયા રહેવા દેવું? અહીંયા રહેવા દેવું. હા તો ભાઈ આવું કે અહીંયા રહેવા દેવું એમ હે સિલ્વર બટન છે. હા તો ભાઈ મારે આવું કહે છે અહીંયા રહેવા દેવું છે એમ. અને ઓલી અત્યારમાં કે કંઈ કામ કરતી છે. હું કામ કરતી શું કરા ખોયો હાંધો ખોયો હાંધા તો મને ન કામ લોય કાઢ્યો તો જીવન ના પડતી લે ફૂક માર દાર માં દુકાન હાલો હારો થઈ ગયો. હાલો હારો વાહ તો તું શું કરા? ખોયો હાંધે કુતરે છે ને હા ફાડી નાખ્યું ખોયું કૂતરા છે. ભાઈ હા એક બાર ઘોડી પીરું રાતે હા તો કુતરે ફાડને કે બાતો ખાઈ કે જાગી જાય તી કે જાય કે ન ને તો હાથ દુસો એવું કર ના કર. તો આમ જતો હા તે તો ભાઈ શાંતિથી ખોયું ને એવું. પછી અહીંયા ત્યાં નવું લેતા આવીશું. નવું અમે ગોતું મોવા પણ તે દી નહોતું કે અહીંયા છે અંશુન દુકાન. હશે. હા નાનું લઈ આવીશું ભાઈ. હા નવું લઈ આવીશું. ખોટો હાંધવાનું ને એવું થોડું હોય તો ભાઈ તો એવું બધું છે. ડિસ્કો વગાડવો ડિસ્કો વગાડવા હા જો તો ભાઈ ડીજે લઈને બેસી જાય મા દીકરો આગળ એવા ગીત વગાડશે પછી મા દીકરો બે છે ને ડિસ્કો કરશે. આવું ડિસ્કો કરશે હું આગળ ચાલુ કરું હા નહીં મા દીકરો બે ડિસ્કો કરજો અહીંયા બદલાવાનું ન હોય હો. મા દીકરો બે ડિસ્કો તો ફેમિલી હે ને જોરો શોર થી આપણે કપામાં જવાની બધી તૈયારી થવા મળી છે. હવે રોજ જામ પંખો આવું હાટું હે પંખો પંખો તો હે આવો પર ગાવું પંખો લીધા ને હા કે પંખો અને રમકડા કેટલા નાખ્યા ને ભાઈ પંખા ને બધું વસ્તુ ઘણી વસ્તુ નાખી આની અંદર. રમુક રહંદે છે
ત્રણ જોડ સંપલા નહીં ખા, એક જોડ બુટા નહીં ખા, બે જોડ સંપલ નહીં ખા. હા. એવું બધું નાખ્યું એમ ને જીસીબી નાખી, હા. એક એનો બે એનો ફોન નહીં ખા, બે ઢીંગલા નહીં ખા. અવિનાશ ને ભાઈ રમકડા ને એના હાટું પંખો લીધો કે તો ભાઈ પંખો ને બધી વસ્તુ છે ને ભાઈ તૈયાર કરી નાખ્યું છે કા તો ફેમિલી અત્યારે છે ને 10 વાગી જાય તો પણ હજી છે ને પેકિંગ તો શરૂ જ છે હાજી કેટલી વાર હાલ છે પેકિંગ પેકિંગ કરી સી એટલે એના ઠેલા ભરીને જવાને હે લાડ ભરવા લાડ ભરવાના હે હા જો ભાઈ અહીંયા જો પેકિંગ કરે છે કપડા ને બપડા ને એવું બધું પેક કરે છે તો ફાઇનલ છે ને ભાઈ આપણે સામાન હતો એ ઘણો ખરો પેક કરે છે કેટલો થઈ ગયો એટલો કિલો દીધો તો એટલો. એટલો જો આ ભાઈ એક બાસ્કુ, હા એક આ બાસ્કુ, એક આ સુટકેસ ના પંખો એટલું પેક કર્યું. એટલું બધું પેક થઈ ગયું હા અને આ ટીંગાય કા ઘણું પેક કરવાનું બાકી છે. હે ઘણું બાકી છે પેક કરવાનું. ઘણું બાકી છે ને હજી? બહાર જાય એમ તો કબાટ ખોલવાના છે હજી. હું તો બહાર જાઉં હું તમને દેખાડું કેમ પેક કરે છે નહીં હંજે બહાર કાંઈ નથી. તો હંજે હજી કપડાં ને બપડા ને એવું બધું હજી પેક થાય છે આ બાજુ હજી બા હજી કામ કરે છે જોઈ લો ઠેલા ને ઠેલા ભરે કાબા તમે ઠેલા ભરી લીધા તારા થાય કે હા કપામ જવાનું હોય તો તો જો ભાઈ બધી તૈયારી થવા મળી હવે કમ્પ્લીટ આગળ થોડીક વારમાં જોઈએ ને કરી લે હવે ઠેલા ને બેલા ને એવું બધું કપડાં ને એવું જે બધું લીધાનું હોય ને એ બધું અત્યારે પેક કરે હજી તો આવવાનું છે 2-3 દી પછી પણ હંધે અત્યારથી પેકિંગ થવા માંડ્યું છે તો ફેમિલી અત્યારે 3 વાગી જાય અને આપણે અત્યાર સુધી દાદાને ઘેરે કારણ કે ના બે બહેનોને હે કે ભાઈ વલાવાની ઊંચુથી ના હતા અને મહેમાન આવેલા હતા તેડવા તો તેડી ગયા છે ને હવે બેઠા અહીંયા તો મીંદડા મોઢું મીંદડા જેવું મોઢું કરીને મીંદડા રેખો શું મોઢું કર્યું. તો બેનું વીવી ગયું તે બેઠા બીજું શું કરે. હા તમે બી આવો 2-3 દીમાં અમે તો કપામ જવાના છે ને. હા અમે તો હારે બી આવેલા છીએ. હા કપામ જવાનું છે અમારે. એવું છે ને અમારે આમ વિપોની આવ્યા એમ જો તક ગયેલા છે કોને ખબર આવ્યા છે અને હવે મારે જવું છે જયપાલને દવાખાને લઈને જો એને તાવ આવી ગયો તો બતાવી આવું એવું તો ફેમિલી આપણે જ્યાં ગામમાં અને મસ્ત મજાના હેર કટિંગ કરાવી નાખ્યા છે દાઢી બાઢી સેટ કરાવી નાખી છે હવે તૈયાર તો થવું જોઈએ કપામાં જવા હાટુથી કપા કપામ જવાનું આમ બેટા તાર થવાનું હોય તો તાર તો થઈ જાઉં તાર થઈ ગયો અમારો તો હું તાર થાવું હા અમે તાર જ હોય હા આને તો આ ભાઈને તાર કરી નાખ્યા એમ ગામમાં જાવ કે ગામમાં જવું તો કેમ એમ ગામમાં લોલીપોપ લેવા જાવ હે આવું હે આમ જો તો મારે હું હા, ક્યાં? ઓય હું લેવું લોલીપોપ લેવા જાવ કે હું લાવવું હે આવું હે લોલીપોપ કે હું લાવવું લોલીપોપ તો એવા કે નામ એ જોઉં છું લોલીપોપ ને આમ ને તેમ ને અને જો ભાઈ ચા બનાવીને આવી ગયો છે ચા આવી ગયો ભાઈ જો મસ્ત મસ્ત જો ગરમા ગરમ ચા આવી ગયો છે અવિનાશભાઈનું દૂધ આવી ગયું છે ચા પી લઈ ભાઈ મજા આવી જાય અત્યારે નાઈને આવ્યો બરોબર અને ચા બની ગઈ છે હા હા થાકી જશે ને આ તો બધી ચા પીવા હે હજી ઓલું કરી કરીને થાકી જશે ને કરે ભેગું હું કરી અમે કરી. બેઠા હા બેઠા બેન દેખાડો કરે હું હું તો તૈયાર કરતી છે આખો દી આમ જો ઘણું ખરું તો પેક કરી નાખ્યું છે અને લુગડા પેક કર્યા બીજું કાંઈ ન પેક કર્યું કપડાં હા કપડાં બધા લેવાનું હોય કે ભાઈ ના પહેરવાનું પાછા અલગ હોય નવા ના ન પહેરે ના જૂના ગમે એવા હાલે એટલે ભાઈ તો અહીંયા ના હોય અમારે ફેર જ ન હોય હા એવડાને કંઈ ફેર ન અમારે ફેર હોય તો ભાઈ છે ને હજી તૈયારી કરતા હતા તૈયારી આજ ઘણી ખરી કરી નાખી છે અને હવે થોડું ઘણું બાકી છે હવે જ્યારે વસ્તુને હમણાં જરૂર હોય ને તાત્કાલિક કેવી હંધી છે ને બાકી રહે બાકી બીજું બધું છે ને પેકિંગ થઈ ગયું છે તો ફેમિલી બહાર ગયેલા હતા ગામમાં ને આ શું લઈને આવ્યો બા કોઈ લઈને આવી ગયા એવું સારું હવે હાટું ખોયું લાવ્યા તો ખબર મળે શાંતિ તો ખરી હા ને રૂપિયા કેટલા દી રહ્યા કપામ ફાટી ગયું ચાલે વાળા હા એ વાત સાચી જો નવું ભાઈ લઈ લઈએ કે હા મસ્ત મજાનું જો ભાઈ ખોયું લાવી નાખ્યા છે અવિનાશ હાટું વાહ હવે અવિનાશની ઉપાધિ નહીં બધા મોટો થઈ જાય હા તા તો મોટો એક ખોયું પૂરું થાય ને તા તો મોટો થઈ જાય ના શું કરે છે હે આ ગને આપણે રીલ બનાવતા હા કે નહીં હા તા ડોસો ખેરો માથે ભાઈ રીલ બનાવતા હા એક દિવાળીની સાફ સફાઈની માથે વાળા પણ બેહાડી હી એવી રીતે રીલ શૂટ કરી એક કામ હા તા ડોસો પહેરે તો ડોસો વારો હોય હા ડૂસો વાળે છે આવી જાવું ભાઈ હા હે ભાઈ ભાગ લેવો લાડ બધું ઓ લાવો લાવો હાલો મજીકા હાલો બીજા વાહ હો ભાઈ હવે હાટું ભાગ લઈને બે આવ્યા તું જ લીધી બેન ગામમાં તું જ લીધી વાહ સારું સારું હાલો ભાઈ તો જો એવડે એ હવે હે ને પેલું કરશે ને મારે થોડું કામ છે ને તે જવું છે ગામમાં તો ફેમિલી હે ને આજે હે ને વ્લોગ પૂરો કરતા હે ને ભૂલાઈ ગયું તો ભાઈ આજે હું બહુ મોડો આવ્યો હતો ઘરે કારણ કે થોડુંક બીજું કામ હતું તેના લીધેથી પાછું મોવા ગયો તે 11-12 વાગે એવા ઠેઠ હે ને
ઘેર આવ્યો હો તો બહુ મોડું થઈ ગયું પછી કે બ્લોગ યાર ન કર્યો કાંઈ ખબર ન રહી અને હોવાઈ ગયું તો અત્યારે સવારમાં છે ને અમે આવ્યા છીએ અત્યારે તળાઈએ આટો મારવા જોઈ લો તો અહીંયા બ્લોગ પૂરો કરી દઉં તો આજનો અમારે છે ને પેકિંગનો બ્લોગ હતો આખો તો પેકિંગ હજુ કર્યું થોડું ઘણું કર્યું બધી ઘણું ખરું તો બાકી છે આમ ગણીને તો 10 થી 15% જેટલું પેકિંગનું હજુ તૈયારી કરી છે કપામાં જવાની તો એ તમને હજુ કેવું લાગ્યું એ ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.